ફર્સ્ટની સ્ક્રીન પર બઝર વાગી ગયું છે। એક મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે। ગૃહ વિભાગના આદેશ બાદ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે। અમદાવાદ ડીસીપી ઝોન 2 ના વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે। ડીસીપી ભરત રાઠોડ સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી। શાહપુર, રાણીપ, સાબરમતી, ચાંદખેડા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું છે। 200 જેટલા પોલીસ કર્મીઓ કોમ્બિંગમાં જોડાયા છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગની કામગીરી કરવામાં આવી, જેમાં 200 જેટલા પોલીસ કર્મીઓ જોડાયા। શાહપુર, રાણીપ, સાબરમતી, ચાંદખેડા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું। અત્યારે લો એન્ડ ટોટલ 200 જેટલા બાઇક્સ, એટલે 100 જેટલા બાઇક્સ અને 200 માણસો સાથે તમામ ઝોન 2 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનમાં એક બાઇક અમે ડ્રાઈવનું આયોજન કર્યું છે અને બાઇક ડ્રાઈવ પૂરો થયા પછી વ્હીકલ ચેકિંગ અને તમામ એવા ઈસમો કે જે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિને ખરાબ કરતા હોય તેવા લોકોને ચેક કરવાની કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે જે 100 કલાકની અંદર લિસ્ટ બનાવવાનું હતું એની અંદર અમે ટોટલ 130 એવા ઈસમોનું લિસ્ટ બનાવ્યું છે, જેમાં બુટલેગર, જુગાર, શરીર સંબંધી ગુનાઓ સાથે સંકળાયેલા તેમજ મિલકત સંબંધી ગુનાઓ સાથે સંકળાયેલા લોકો નું લિસ્ટ બનાવ્યું છે। તેમના વિરુદ્ધ તેમની જે પણ અસામાજિક પ્રવૃત્તિને કેવી રીતના રોકી શકાય એ રીતે માનનીય ડીજી સાહેબની સૂચના અને માનનીય સીપી સાહેબની સૂચના મુજબ કાર્યવાહી કરી રહ્યા છીએ। તેમજ તેમના વીજ કનેક્શન અને તેમની જે ઇલીગલ પ્રોપર્ટીઝ છે તેને સીલ કરવા માટેની બેઝિક જે માહિતી જોઈએ એ હાલ અમે એકઠી કરી રહ્યા છીએ અને એના આગળ એ પ્રમાણે આગળની કાર્યવાહી કરીશું। અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોના આતંક પછી પોલીસ સક્રિય બની છે। અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે અમદાવાદ શહેર ઝોન 2 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંક પછી શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે ઝોન 2માં આવતા તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ પેટ્રોલિંગ સાથે સાથે વાહન તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે રિવરફ્રન્ટ વિસ્તારમાંથી પોલીસના વાહનો સાથે સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓની સાથે આ કોમ્બિંગ અને વાહન ચેકિંગની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે। વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંક મચાવ્યા પછી પોલીસ કોઈપણ પ્રકારની કરકસર અથવા તો કોઈ બાંધછોડ કે કોઈ છૂટ રાખવા નથી માંગતી, જેને લઈને જ છેલ્લા 2 થી 3 દિવસ દરમિયાન આ તપાસ અથવા તો કોમ્બિંગની શરૂઆત થઈ છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે રિવરફ્રન્ટ વિસ્તારમાં જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે એ વાહન ચાલકોને રોકી એમની પૂછપરછ કરવામાં આવી રહી છે, વાહન તપાસવામાં આવી રહ્યા છે, જેથી કરીને ગુનેગારોમાં ડરનો માહોલ ઊભો થાય, ગુનેગારી કરતા અટકાય અને એક શાંતિપૂર્ણ માહોલ બની રહે એ પ્રકારના તમામ પ્રયાસ અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેને લઈને આપ જોઈ રહ્યા છો કે ઝોન 2 વિસ્તાર છે, જેમાં ચાંદખેડા વિસ્તાર, રાણીપ વિસ્તાર, શાહપુર, સાબરમતી વગેરે વિસ્તારના પોલીસ સ્ટેશન હદ વિસ્તાર છે, ત્યાં કંઈક આ પ્રકારની કામગીરી રાત્રિ દરમિયાન હાથ ધરવામાં આવી રહી છે। આવનારા દિવસોમાં પણ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં આ જ પ્રકારે કામગીરી હાથ ધરવામાં આવશે। આપ જોઈ રહ્યા છો એક વાહન ચાલક હતા, એમને રોકવામાં આવ્યા અને જેમના વાહન પર બ્લેક ફિલ્મ લગાવવામાં આવી હતી જે ગેરકાયદેસર હતી, એ બ્લેક ફિલ્મ રિમૂવ કરવાની કામગીરી પણ હાલ કરવામાં આવી રહી છે। એટલે કંઈક આ પ્રકારે સક્રિય અમદાવાદ શહેર પોલીસ અસામાજિક તત્વોના આતંક પછી જોવા મળી રહી છે। કેમેરા પર્સન વાય મોહન સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।